તો હલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધામાં ચિડિયાઘરમાં અને ગુસ્વાભાઈ બ્લોગમાં. તો હું સવારે નાહી ધોઈને આવી ગઈ છું અમારા પતિદેવ જોડે. એમના ભાઈબંધ આખી રાત એમની જોડે હતા. એ ગયા છે નાવા ધોવા અને ચા નાસ્તો કરવા માટે. કાલે એમનો આખો દિવસનો ફાસ્ટ હતો, એટલા માટે રાત્રે મારે રોકાવું હતું, પણ એમને મને રોકાવા ના દીધી કે હું છું, તમારે ઘરે જાઓ અને આરામ કરો, કારણ કે છોકરાઓ નાના છે એટલે કરે. તો આ છે પેશન્ટ. બોલો કેવું છે? મહાદેવ ઠીક હવે એમ પંચર કર્યું કેવું હોય બોડીમાં? કોઈ નહીં, ભગવાન દવાખાના બધા ને દુશ્મનો નહીં ના બધા બાપા. તો અહીંયા એમને થયું છે સર્જરી, ડાબા પગમાં સર્જરી કરી છે અને અહીંયા આપે છે દવા. ઇન્જેક્શન લેવા એટલા કાઠા પડે છે ને, તો શું કરે, દવા પીવી નહીં ગમતી, ઇન્જેક્શન લેવા નહીં ગમતા, પહેલેથી દવા તો નહીં ગમતી આપણે લેતા, અને એવું જાય માથે પડે નહીં, અને એવું જાય માથે. શું કરવાનું બોલો. કાલ સવારના આવ્યા છે 9 વાગ્યાના, કંટાળ્યા છે, ઘરે જવું છે. હજુ તો આજે સાંજે 6 વાગે ડૉક્ટરે રજા આપશે, ત્યાં સુધી ઓબ્ઝર્વેશનમાં રાખશે. બોલો તારા આરામ. 1.5-2 મહિના, બે મહિના તો કમ્પ્લેટ, 3 મહિના પછી દોડતા થશે એવું કેવું છે પહેલાંની જેમ. એટલો આરામ, બહુ આરામ નહીં કરતા, દોડ કરો છો એટલે આરામ આપ્યો. બસ આવી ગયા દવાખાનામાં હેન્ડન. રેડી અમે પહોંચી ગયા ઉપર છો મારે ને મૂકું હા. હલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધા અમારા ચિડિયાઘરમાં અને કૃષ્ણ બ્લોગ. પૂછો ને, કશું નહીં થયું કરીને સર્જરી આવી જાય છે પગમાં. મગજની નસ ખેંચી નાખી દો. એક બે દિવસમાં કંટાળી છે અને જો 1-2 મહિના કાઢવાના છે. દુખાવો જેવો પગ હલાવાય જ નહીં મારા જેવું. થોડુંક નોર્મલી એમ 1% એમ આખો પાછું થયો ને તો આખો ઊંચા નીચે થઈ જાય. નીકળી જાય. અને અમુક ટાઈમ તો અંદર એવી લાઈન પડે, પણ આમ એ થતું હોય ને એવું જોરદાર લાગે ને આમ. ડોક્ટરે તો 2 મહિના 2-3 મહિના તો ગાડી જ નહીં ચલાવવાની, એક્ટિવા નહીં ચલાવવાની, મહિના સુધી પગ જમીન પર લઈ મૂકવાનો, એટલે એવું કાઢવું પડવાનું ને. તો બીજા જપી બેતા ના હોય ને, જપી બેસવું પડવાનું. તૂટેલો હોત ને તો આનાથી જલ્દી હોત થઈ ગયો હોત. પણ તૂટ્યો નહીં ને એમ જ દેખાય. તૂટ્યો હોત ને તો એને તો કેવું ખાલી પ્લાસ્ટર જ આમ કરી દેવાનું, કે તો આમ રાખવાનું, કે તો આમ રાખવાનું. તૂટ્યો હોત ને તો સારું હતું, પણ જે થઈ ગયું થઈ ગયું. બેના પછી હાથ હોય તો વાંધોના, પગ એટલે હેડવામાં જ તકલીફ પડે. હાથ તો આમ રાખીને હેડો, પગ આમ રાખીએ. કૂદતો હા તો બધું બાથરૂમ જવા, ટોયલેટ જવા, નાવા હાથ રાખી જવાનું, તકલીફ બાથરૂમમાં પડે. વધુ ના આવવાનું. તકલીફ પડે છે. બાથરૂમ જવાની સંડસ પેલો નાના છોકરા જેમ બીજી બીજા બધાની આશા રાખવી પડે. નાના સાચી છોકરા વાત છે, એવું શું કહું છું. દોડાવો. છોકરાને કેટલો બધો ઓપરેશન છે. શું હું કાલ જોઈને આવી. હા જે દીદી હતા કે એમને હા આમ 1 2 3 હાય હેલો કરો, 1 2 3 આમ મીન્સ આંગળીથી બતાવો. થઈ જાય દોડ. એમને એવું કહ્યું કે મારી બોચરમાં કોઈ વિશ્વાસ એનો ઉભી કરી દેશે. આ વિશ્વાસ એમનો ઉભો થયો, દવા નહીં, એનો માત્ર વિશ્વાસ ઉભો થયો. મેં તને હમણાં જ નતું કીધું, ગો ના આવતી તો મારે મેળ પડી જાય. પહેલાના જમાનાનું પિક્ચર હું નતો, આપણે હિન્દી પિક્ચર આમ ભજન ગાતા હોય કે ભગવાનનો પકડીને ગીતો ગાતા હોય એટલે ભગવાન પ્રસન્ન થાય, એનો હાથ ફેરવી દી, હા, એટલે આપણો આમ પગલાજો થઈ જાય. એટલે તમે બે જણા ખાઈ કળિયુગ છે, કળિયુગ. તમે બે જણા ખાઈ ના તો પગ ભર તો ફટ હું ઊંઘી રહે. તમે તમારા આમ પોખો બંધ કરીને ગાગા કરવાનું હોતું હોય કાઢી પાડે, ભગવાન હાથ ફેરવી જશે. હાય બેબી, આવા જો આ કે કેવું ચિપ્સ कल तेरे डैडी बोले थे ना कि हम आते हैं इतने शंकर के पास जाके, એને તો નહીં ખબર, છુપે છુપાઈને આવ્યા હતા. ना कीजिए तो तब पप्पा का दवाखाने गया था ना હવે આ તો દવાખાને. भैया. हाँ तो ये मन इंजेक्शन मारवा आया था, मने मारवा आया था. તારા પપ્પાએ મારા પપ્પાને ઇન્જેક્શન માર્યું.
તને અહીંયા મારી હતી? વિચાર કરે મારતો તો આગળ આવું બધું ઇન્ડિયન પિક્ચર અઠવાડિયું રાખી દીધું હાલે થઈ જશે. ભાઈ હું ખાલી 2 દાડામાં થાકી ગયો. અમારા જમપુડીનો અઠવાડિયું રાખી દે. એક્ઝેક્ટ 9 દાડા એક્ઝેક્ટ 9 દાડા નવરાત્રી. નવરાત્રીના પહેલા જ નવરાત્રી દશેરા દાડે એના રજા આપી દે ને. જમતું જા તમારા. તને ઇન્જેક્શન આપી દઉં. એ તો બધાને આપ્યું હોય લે ફૂલ સેવા જો સાઈડ તો હોય ટેબલ ઉપર રાખી દીધું છે અને પીરસવા વાળી તૈયાર છે રાખી. મને એકચ્યુઅલી ગયા મહિને બહુ મજા આવી બેઠા બેઠા ખાવાની. પણ જો હાથે તો એટલે સર્વિસ બંધ થઈ જાય. આગળ ગારું પેલી તો સર્વિસ બંધ થાય ને સર્વિસ આપણે ફરી લઈ એનથી વધારે સર્વિસ આયા એટલે વિશેષ સર્વિસ લઈ લીધી ડાયરેક્ટ 1.5 મહિનામાં. નાવા ધોવા ખાવા પીવા બધું. નાના છોકરાને જેમ નવડાવવાનું એ આપણે નાઈ નવડાઈ જાય. માલિશ વાળા બેનને ફોન કરી દેજો. માલિશ વાળા બેનનો ફોન કરતો માલિશ આવી જશે. આપણે કોઈ જણા નહીં. માનસા બેનને બોલાવવા પડશે. હો ઓલું કરવા exercise કરવા બોલાવવા પડશે. કરવા બેનને બોલાવવા પડશે ને. આ નીચે કેવો દેખાશે? વિચાર ખાધેલા પીધા વગરનો ટીચર છે એને ખાવા નહીં મળે. હા ફૂલ ખાણ મળે છે એટલે રાજાશાહી બે મહિનાથી ફૂલ કામ મળે ટીચરને. હા, જો મેં દાળ ભાત મૂકીને આવી હતી. આપણે નવડાવવા તો કોઈ જોયા નહીં તો દાજીએ જ્યાં પર. હવે દાદી કા ભાત મને ખબર આ મમ્મીએ કાઢે કાઢવાના ત્યાં જવા દેવાના નીચેથી આ હવે આ શું કરવાનું? મોટું આસન કર્યું આટલા નાના ડબ્બા પર ભાત આવી જાય. ઉપર પર ભાત એટલે એ પણ હવે અત્યારે ફાવે એ ત્યારે જ કાઢતા ક્યારે તો ફટફટ આપતા જ ફાવે. હું તો ઢેકું આવી મમ્માએ મૂકી દીધું. વિડીયો કોલ કર આવું બહુ જાણ વિડીયો બંધ કર આવું આવો જગત છે. બરોબર, ખબર એ બી ના પડે. અરે બેટી દીધા વાળી ચો ઘેર. અમે તો દાજી લાયક ખાઈ જ ગયા. તમે ખો એટલે હું તો ખાઈ ઘરમાં જ ત્યાં ખાઈ બેજા. બરાબર. અત્યારે નજારા કાઢી તો ખાઈ જ ગયા. અત્યારે તો કોઈ ના હોય. કોઈ બરાબર. ના ખાય હા. બિચારી તો. હું રોટલી સેજ પેલી છે. બિચારી તોડેલી હોય તોય કોઈ નહીં ખાય. હા અત્યારે તો બીજા તોરેલી હોય તો ચોખ્ખી હોય નીકાળે. તોય. એમાં અડધી ભાખી લીધી હોય કોકરામાં આખી ખાવી ના તો અડધી તોડી ના લે ને તો એ અડધીમાં ઘરમાં પડે કે ના આ કરે ખાય ખાઈ હિસાબ બીજી અડધી કરી લે. ના હોય એ તોરીને એમને અડધી કોકના આખી ના ખાવી હોય તો એઠી મુકાઈ ના કરતી આવા શું છોકરા ના થાય મમ્મી બોલો. જેને અડધી રોટલી ખાય ને તારું કરવાની આખી રોટલી પહેલા બનાવવાની પછી એનામાં વાળી દેવાની મારો દાળ ભાત ખાવાની ઈચ્છા ઓછી છે. મારી ઈચ્છા ઓછી છે દાળ ભાત ખાવાની. ના, દાળ ભાત તો ખાવા હોસ્પિટલમાં તમે એના જ મસ્ત હોય. મેં જ બનાવ્યું. ત્યાં કઈ ઈચ્છા મસ્ત દાળ ભી મસ્ત દાળ. હવે લીંબુ નહીં ને એટલે તમને અમે થોડું લાગે લીંબુ નથી. હું તો આ દાળે મસ્ત આ મને તો આ દાળે વધારે ગમે છે આમ. લીંબુ કાળું કાકા કાલ લાવું કાલ ઈતા નોના નોના હતા નાના દૈયામાં કાંઈક જરૂર પડે તો પણ ના એ કે આપણો ઓલામ ના ત્યાં હોય છે વિષ્ણુ કાકા ત્યાં હોય વિષ્ણુબેન ક્યાંથી લે દાળ કરશો જ્યાંથી ને દુકાનથી આટલા. ના પછી ટાઈટ છે ટાઈટ ઓલો ડાઘો બતાવજો ડાઘો તો એ ભાઈ કાલે એક ભાઈ આવ્યો તો અમને અમારે ડ્રેસિંગ કરવા લઈ ગયા તે ભાઈને ખર્ચો અહીંયાથી આટલું બધું આમની છે આ તો ઓછું છે અમને તો આટલું બધું આખું જતું રહેલું છે આપણે તે એમને અહીંયાથી લઈ ગયા અને બેસી ગયો ડાબો પગ હતો ને જમણો પગ ભાગ્યો તો એમને કૂતરું વચ્ચે આવ્યું ને આપણા તો હું હતું પપ્પા કોઈ નથી ભાત જવાનું તો હોવું હતું. આપણે કશું હતું નહીં તો હે શ્રાપ હતો, નહીં શ્રાપ. કૂતરે બસ મારો આપણે શ્રાપ આવે તો વચ્ચે શ્રાપ શ્રાપ નહીં શ્રાપ પૂરા દે આલેલા શ્રાપ આયા આપ તો ના કહેવાય પણ કર્મો કહેવાય નર્મદાજી માં શ્રાપ પીવા અમુક ટાઈમ એવા સાપ બેસી કૃષ્ણ જાય ને, ભગવાન હતા ને તો એમને ગાંધારી માતાએ શ્રાપ આપ્યો પણ આ- મારું છે ને તમે ચીટિંગ કરીને કે તમે યુદ્ધ જીત્યા છો એમાં કૃષ્ણ ભગવાન ચીટિંગ નથી જ કરી પણ એમને પોતે આ પટ્ટી બાંધીને તે એમને ખબર નથી કે actually એમના દીકરાઓનો દ્વાક છે પણ પેલું કહેવાય ને કે સમય ખરાબ હોય અને બોલી દીધા હોય પણ શ્રાપ અપાઈ ગયો અપાઈ ગયો પછી પાછું ના આવે પણ શ્રાપ તો અત્યારના જમાનામાં કે લાગુ પડતા જ હોય એટલે ખબર પડી પણ બધા લાગે. એવું હોય ના, ના.
તો લાગી જ જાય સસા એવા પર ચોકડે બે જાય ને કોઈને ભૂલ પડી જ જાય. પડી જ જા. તો અત્યારે વાગે છે સાંજના 7:30 અને અમારા ઘેર આવ્યા છે શું કહેવાના માતાજી કહેવાનું, જેઠાણી કહેવાનું, જેઠવાડી કહેવાય, માતાજીએ કહેવાય. અમારા ભાભી અમારા જેઠાણી આયા જ છે. આયા તા ઓચિંતા આ છે ભત્રીજો બધા આ ભત્રીજા ભત્રીજી આ બધા આયા છે એમને માતા પછી આ એટલે ખબર પડી કે એમના દિયર પગ ભાગીને બેઠા છે. ખબર કાઢવા જ આવ્યા હતા. તો અમને શું કે સપનામાં આવી ગયું હતું એમ સમાધિ બેઠા હશો ને યાદ આવી ગયું હશે સપનું કે મારા દિયરના તાકાત છે. હા સાચી વાત સાચી વાત. એટલે પહેલા પડી જતો ને એટલે ખબર કાઢે રહી ગયો તો આપણો. એટલે બીજી એમને ખબર હતી કે મારે બીજી વાર આવવું પડશે ઓપરેશન થાય એટલે પહેલી વાર આવ્યા નહીં. એટલે આ અમાર ભત્રીજા બહુ હગ્ગે માર ભત્રીજા મારા મોટા ભાઈની બાબાની વહુ આ પેલી એમના બાબાની વહુ આ પાછળ અમાર બેઠી હે. અને આ બે એમની બે બલ્યો છે. આ સૌથી આ મોટી પછી બીજો નંબર આનો હે ને અને ત્રીજો પાન બે જુડવા ભાઈ બે અને આ રમી રહ્યો છે બોલ્યો છોટું. નીચે નતા પેલા તો ખૈયો ને હાય ના ફોટો આવશે હો બ્લોક થયો તો પેલા વિડિયો ને અપલોડ કર્યો બતા એટલે આ રોજ ગાડી અને અહીંયા પેશન્ટ છે આરામ ઉપર છે અમારા જેઠ, મોટા ભાઈ અને એમના દીકરા તો પગ લઈને બેઠા છે હવે નહીં જાય આને ના બીજી પાટે બનાવવાનું આ બ્લોગ બનાવીએ. જો કઈ બેઠા બેઠા ખાવાનું મળે મજા મજા ને મોજ કરવાની મોજ. ટેબલ ઉપર મૂકીને આવી મજા પણ કોઈ ના મળે નહીં. હા આવી મજા પણ કોઈ ના મળે. આવી મજા ના ના એટલે આવી મજા ચાલશે પણ આવી મજા એવી ના મળે. મજા ના આવે છે. કોઈ પણ શું કે વધુ અચ્છા આજે ચોલો ના કરે કાલ વાળો તો મહેમાન આવીને ગયા મહેમાન એટલે હજુ આવીને ગયા. ખીચડી કઢી બનાવી ને હવે બધા ખાવા બેઠા અને હજુ તો બીજા મહેમાન આવે છે તો બધું તમે જમી લો. બધા મહેમાન બીજા ટપા ખાવા પડશે. મને કે મેં ખાઈ લીધું. ખાઈને બેઠા મમ્મી છે ને ખરેખર તું ખીચડી કઢી ખાઈને બેઠી છે. મેં બહુ નથી ખાધી કારણ કે આમાં ખાઈ લીધું તું પાણીપુરી લઈને આવ્યો તમે ખાલી yes. એમને બધાને કેવું નહીં પણ આવે તો ત્યાં જ્યારે કીધું ને ત્યારે અમે અડધું ખાઈ લીધું હતું. એ માર્યું છે તું લાસ્ટ ટાઈમ મને ધરાઈ ખાધું તો આપણે બે ભૂખે નથી તમે બધા ધરાઈ નામ બે રહી ગયા તો એટલે સ્પેશિયલ અમે નતું કીધું છેલ્લે બેજો. બાર માટે ખાડી તો ખાડી ખીચડી ઘેર બનાવી હતી ખાધી અને મારા તો આ એક દીકરી છે મારે અહીંયા મારા માટે પાણીપુરી લઈને આવી એ બધા હવે છોકરા અઠવાડિયા મોટો હોય પાણીપુરીનો હે ને હવે તાર રહી રહી વિડીયો ઉતારે ખાઈ લીધું પાણી જા ના બસ વાંચો ધરીને પોરેને પતી ગયું ભાઈ જા દહીં કોણ હા. અંદર સમારવા ચપ્પુ લાવું ગમે દહીં ગોળ ખાય છીલા એ તો ખાલી ઘેર થી ખાલી છે બેટા કોઈ હા કોઈ તો એના માટે હું કોક વાર શીખ્યું ગોળ કોઈ તો કહેવત કે હવારમાં ઓફિસ વાળું વિવતા ખાઈ જાવ જ્યારે તું રોજ દહીં સંચાર ખાય એટલે પછી શું? એ તો દહીં સંચાર જ ખાય રોજ બાટલી ભરીને દહીં જોવે. મારા મામાનો વિડિયો કોલ કરું ને એટલે પૂછજો કેમ કે હું ટીમાં મામાઈ કરી છે બસ એ તો ભગવાન આપવાનું અને અહીંયા બધા એસીમાં બેઠા છે. ખબર કાઢવા આયા હેલો ફરીથી બધાની ખબર કાઢવા આયા. રોજ મગજમાં બેઠા હોય. ખબર કાઢો મેં એક નહીં ઓ એવું ના કહેવાય. નામ આપી દેજો. ખાલી નામ અને ગામનું નામ લખી દેજો. બતાવો તો expression બધા કરો છો. માર્કશીટ છે, આ બધા નામ fire brigade છે અમારા અને ગામનું નામ એક. હા પણ થોડોક ટાઈમ પછી બનાવતું જ નહીં. ચલો બનાવે કરી રહ્યો પણ એવું ને એવું થોડુંક અલગ મારી મચોડવું પડે. હા રેખા દીદી અહીંયા જ રોકાઈ જાઓ તમે. અહીંયા જ રોકાઈ જાઓ આખો દિવસ. કંપની મળી રહેશે અથર્વનો. ને ઉડાડો
પાણીપુરી પાર્ટી કરીને હવે લૂડો પાર્ટી